ગાઈસ આપણા ઘરથી શરૂઆત કરીએ અને ડાયરેક્ટ આપણી સાઈડ કેમેરો ફેરવીએ. આજે આપણા કાનાભાઈના લગ્ન છે અને આજે ગણેનું છે ને એવું બધી વિધિ છે. ચાલો તાર આપણે ડાયરેક્ટ શંકરપરામાં જવાનું છે આપણે અને અહીંયા જઈને જોઈએ શું શું વિધિ છે ને શું શું કેવો મંડપ નાખ્યો છે. ચાલો તમને દેખાડું. ચલો રોહિતભાઈ, કિરીટભાઈ, ચાલો તારે. સો ગાઈસ અત્યારે આવી ગયા છીએ અને આ મંડપનું કંઈક આવી જ છે, તમે જોઈ શકો છો. અને આ બધું કામ બામ પતાવી દીધું છે. હા ભાઈ, બસ મજા જો કંકુના કરી નાખ્યા છે, ચાંદલા બાંદલા કરી નાખ્યા છે, સોલપુર વગાડી નાખ્યા છે અને કંઈક નવીન થાય એટલે કહું તમને. ચાલો ગાઈસ થાકી ગયા છે, ઢોલો કરી વગાડી થાકી ગયા. ચલો તારી પૈસા થાકી ગયા છે. લગન હવે જાવ જમણવાર છે, જમી રહી. અને તમે વિચારતા છો હું કેમ ડૉક્ટર હાઉસમાં છો પણ મારે નાઇટમાં નથી સ્ટાફ મળે એવું, એટલે મેં રાત્રે નાઇટમાં આવવું પડે એવું છે નોકરી. એટલે નાઇટમાં નોકરી આવતો રહ્યો અને હવે ડાયરેક્ટ તો હવારમાં તૈયાર બી ડાયરેક્ટ કાનાભાઈના ઘરે જઈશું આપણે. હવે સુઈ જાઓ, થાકી ગયો છે એટલે હારી પેટનો. ગુડ નાઇટ, સવારમાં મળ્યા. ગુડ મોર્નિંગ ગાઈસ, ફૂલ મસ્ત રીતે તૈયાર થઈ ગયા છે. કેવો લાગુ છે કોમેન્ટ કરી નાખો. અત્યારે કાનાભાઈના ઘરે જમવા જવાનું છે અને ફૂલ બાકાથી બોલાવવાની છે. તારે ચાલો તારે આપણે ડાયરેક્ટ ત્યાં મળીએ તમને. બાય બાય, ચલો. તમે બોનીભાઈ પાસે આવતા રહ્યા છે પાછા અને થોડાક બાલ તો બગડી ગયા છે, થોડા સુધારી નાખી પાછા વ્યવસ્થિત રીતે. શું બોનીભાઈ? રેડી. આપણા રવિભાઈ બાલ કપાઈ નાખ્યા છે, તારા આપણે થોડાક સેટ થઈ જાય. બાલ તો કપાયા છે પણ થોડાક બગડી ગયા છે, થોડાક વ્યવસ્થિત કરી નાખી બોનીભાઈ પાસે. ચલો તારે કેવા લાગુ છે ફરીથી લુક દેખાડું તમને. થોડાક બાલ વ્યવસ્થિત કર્યા, થોડા કુરકુડી હતા એને વ્યવસ્થિત કરી નાખ્યા ભાઈ અને બાલ થોડાક વ્યવસ્થિત કર્યા છે. નાઈસ ધોઈ વ્યવસ્થિત બાલ કરીશ પછી મસ્ત લાગશે. અને બોનીભાઈએ મસ્ત બાલ કરી દીધા અને આપણા રવિભાઈનું માથું બાથું ધોઈ નાખ્યું છે, હવે એમની વ્યવસ્થિત બાલ કરે છે. ચાલો તારે રાત્રે દાંડિયા રાત છે અને અત્યારે ફૂલ મોજ કરવાની છે, ફૂલ તૈયાર થવાનું છે, ફૂલ બાગાથી બોલાવવાની છે અને ફૂલ રમવાનું પણ છે. ત્યારે ક્યાં મળે? હાલો ચાલો તમને ડાયરેક્ટ ને કંઈક નવીન થાય એટલે તમને બતાવું. બાય બાય. અલંકારમાં આવી ગયા છે સૂટની લેવા. જોઈએ હવે રવિભાઈ કેવું લીધું છે. હે રવિભાઈ કેવું લીધું છે જોઈએ. કાલે દેખાડું છે અત્યારે દેખાડું? કાલે દેખાડવાનું છે. કાલે દેખાડશું રવિભાઈ કેવું લીધું છે. ઓકે, લઈ લેવી આનથી લઈ અને ડાયરેક્ટ આપણે ઘરે જતું રહેવાનું છે. સો ગાઈસ તણે ભાઈનો કંઈક આવો લુક છે, જોઈ શકો છો. એક નંબર તમારે જયેશભાઈ તો અત્યારે એમના લગ્ન જ હોય એ તક તૈયાર થઈ ગયા છે. અમારા બે ભાઈનો નોર્મલ લુક છે ને કોમેન્ટ કરી નાખજો કેવો લુક લાગે છે. અત્યારે દાંડિયા રાસ ની એવું બધું છે એટલે ફૂલ તૈયાર થવાનું થઈ ગયા છે મસ્ત રીતે. જમવાનું પણ બાકી છે, ફૂલ બાકી બોલાવવાની છે દાંડિયા રાસમાં. એટલે ચાલો આપણે દાંડિયા રાસમાં મળીએ. ચાલો. કાકાની બહુ સમયથી ફરિયાદ હતી કે અમારા બ્લોગમાં એટલે આજે ભાઈ તમને બ્લોગમાં લઈ લીધા છે બરોબર ને. હવે જમી લ્યો શાંતિથી કાનાભાઈના લગ્નમાં બરોબર. કાનાભાઈ અમારે 4 વ્હીલ ની રાય છે ને અમે જમવા બેસી જાવી. દાળ ભાત શાક ગુલાબ જાંબુ જો 4 વ્હીલ બધું આ ભાઈ બધા ક્વોલિટી જામો પડી ગઈ છે. દાંડિયા રાસના રીતના ગોઠવેલ છે, ઓર્કેસ્ટ્રા ગોઠવવાનું છે. હા જમણવાર આપણે જમવા બેસી જઈએ. હવે ચલો ગાઈસ બધા તૈયાર થઈ ગયા છે. મારા બેન પણ તૈયાર થઈ ગયા છે, બધા તૈયાર થઈ ગયા છે. ફૂલ બાકાથી કરવાની છે, જમવાનું છે, મોજ કરવાની છે. અમારા ભાઈ પાણી પી ગયા છે બધા. હેડો એ બી હેડો ભાઈ ગાઈસ પાણી પીવા આવી જાવ. અમે બધા થાકી ગયા છીએ, અમે પાણી પીવા આવ્યા છીએ. બ્રેક પડ્યો છે અત્યારે, પાછા બાકાજી કી બોલાવવાની છે ગાઈસ.
એ પણ પાડે જો ગાઈસ મારી માટે લાઈનમાં લાગવું ટાબરિયા અમારા પડે. બીક છે. એક જગ છે એક જગ મારા માટે ये लड़का बहुत परेशान कर रहा है એ લકડા બોટ લકડા लड़का लड़का ચાલો તારે માણી માણી પી લે પછી ફૂલ બાકાજી પાછી બોલાવી ચલો સો ગાઈસ આ બધા ભજીયા ખાઈને ગજિયા કરવાના છે ખબર છે હો પાકું હવે આપણે ભજીયા ખાઈ લેવી યાર ને પછી ગજિયા કરવી ગરબા તો બહુ રહ્યા हमको चलने की बारी आई है હવે હાલી જવાની વારી આવી છે રિક્ષા મળતી નથી રસ્તો જોઈ શકો છો તમે भजिया હવે કજિયા થયા ભજીયા ખાય રિક્ષા મળતી નથી હવે ડાયરેક્ટ હાલી જવાનું શું કરે 4-5 કિલોમીટર ચાલો તારે હવે તમને ડાયરેક્ટ ખબરમાં મળો ગુડ નાઇટ ગાઈસ ફાઇનલી બધા તૈયાર થઈ ગયા છે જાનમાં જવાનું ભાઈ કાકા દાદા જમા આવ્યું તૈયાર થઈ ગયા જો હા વાયર સૂટ પહેર્યું છે ચાલો તારે હવે તમને ક્યાં મળીએ જય ડમરી ઉડી છે હારી પેન્ટ ની હો તમારો આ મોટો ફ્રેન્ડ છે હો ભાઈ ગાઈસ ગુડ મોર્નિંગ ચાલો તારે હવે જઈએ સો ફાઇનલી ગાઈસ તૈયાર થઈ ગયા છે કેવા લાગે કમેન્ટ કરો અને અહીંયા બધા બેઠા છે અને ડીજે ની બધું અહીંયા વાગે છે અને અહીંયા બધા ભાઈઓ બધા બેઠા છે હવે ગરબાની રમવાનું છે ફૂલ બાકાજી કી બોલાવવાની છે એટલે ફૂલ બાકાજી કી બોલાવી દેવી બરાબર તમને પછી મળું ઓ ગાઈસ લીલુભાઈના ભજીયા ખાઈને તો ગજિયા કર્યા જ તે પણ હવે થાકી ગયા છે બ્લોગ બનાવીને એટલે મને બધું હોપીને હોઈ ગયા છે એટલે જો એમને માથું ક્યાં રાખ્યું જો લીલુભા બ્લોગર વરરાજાની ગાડી આવી ગઈ છે અને હવે ફેરા બેરા ફરી નાખ્યા તારો ચાલો તારો આપણા તમને ઘરે મળી જાય ચલો અમારા કાકા વરરાજાની ગાડી હાકી રહ્યા છે ગાડી ધીમી હાંકવાની છે બરોબર ભાઈ વરરાજાને કઈ થવું ન પડે 40-50 અને શું કરવાનું છે ભાઈ ફૂલ બાકાજી કી રોહિતભાઈ ફૂલ બાકાજી કી અમારા કાકાની ફરમાઈશ હતી એટલે અમને એમનો વિડીયો લઈ લીધા છે અને મને તો બહુ ફરિયાદ કરી છે તમને બ્લોકમાં આવી ગયો બ્લોકમાં આજ આવી ગયો હા બેન બધાને બ્લોકમાં આવી ગયા હાલો ભાઈ બધા આવી ગયા પછી કાંઈ અમારા બેન સ્પેશિયલ કઈ છે અમને બ્લોકમાં લઈ લો અમારા વરરાજાના બેન નાના બેન ચાલો તારા વડે ઘરે મળીએ
બધાની ફરમાઈશ થવાથી બધા હલવાના તારી પેટના હવે ડાયરેક્ટ ઘરે પહોંચવાની વાત છે શું કાંઈ રોહિતભાઈ હોકારો આપો ભાઈ ચાલો તારે બોટાદ મળીએ ગાઈસ હવે જાનમાં પહોંચી ગયા છે ઘરે જાન લઈને અને અમારા આ બેનને છે ને સ્પેશિયલી બ્લોગમાં આવવાનું હતું એટલે આજે એમને લઈ લીધા છે ને એમની માટે લાઈક કરી નાખજો બરોબર ચાલો તારે આ બધું બેગ મૂકી દઈએ અને ડાયરેક્ટ પછી તમને મળું બાય બાય થોડાક ફ્રેશ થઈ જાઓ બાય બાય સો ગાઈસ તૈયાર થઈ ગયા છે એવી અમારા બિપિનભાઈ શું કહેવા માંગે છે રમવાનું છે ને ફૂલદડામાં ફૂલ બાકાજી કે ને બધા છોકરાઓ જો રાજી થાય છે બ્લોગ જોઈને થેન્ક યુ ચાલો તારે હમણાં ફૂલદડામાં તમને મળો બાય બાય ચલો ગાઈસ જમવા માટે બેઠા છે મારા નિલેશભાઈ બ્લોકેર સો ફાઇનલી ગાઈસ આજના લગ્ન પૂરા થયા તો 26 તારીખ જાન પણ આવી ગઈ ખાઈ પણ લીધું ફૂલ બાકા જગી પણ બોલાવી દીધી અને આવા નવા વિડીયો જોવો તો ફોલો કરી નાખો કોમેન્ટ કરી નાખો કેવો વિડીયો બન્યો છે અને જય શ્રી રામ તો ગાઈસ જય શ્રી રામ ચલો અમે આવતા બ્લોગમાં કાંઈક કોમેડી નવા કાંઈક અંદાજ સાથે લાવશું ચલો બાય બાય ગુડ નાઇટ